વડોદરામાં TP13 પાસે આવેલી નર્મદા કેનાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। આ કેનાલમાં કચરાની મસમોટી ચાદર પથરાઈ ગઈ છે, જેને પગલે પાણી પણ દેખાવા બંધ થઈ ગયું છે। ગુજરાત સરકારના સરદાર સરોવર નિગમ લિમિટેડની ગંભીર બેદરકારીના પગલે કચરો પાણીમાં જમા થઈ રહ્યો છે। શહેરમાં TP13માં આવેલી નર્મદા કેનાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેનો કોઈ નિકાલ કરવામાં આવી નથી। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે TP13માંથી પસાર થતી કેનાલમાં કચરાની મોટી ચાદર પથરાઈ ગઈ છે, જેમાં ગુજરાત સરકારના સરદાર સરોવર નિગમ લિમિટેડ અને સ્થાનિક ધારાસભ્યની ગંભીર બેદરકારી છતી થાય છે। આ નર્મદા કેનાલ છેક સમાથી લઈને પંચવટી છાણીથી આવે, છાણી સમાથી લઈને પંચવટી ગોરવા સુધી આ કેનાલ જાય છે। સમયાંતરે તમે એ કેનાલની અંદર જુઓ તો એટલો પુષ્કળ કચરો, આ કચરો એ સ્થાનિકો પણ નાખે, પૂજા પાઠનો પણ આવી જાય છે। અને આ જે ફેક્ટરીઓવાળા હોય છે એ આજુબાજુની જે ફેક્ટરીઓવાળા હોય છે, આજુબાજુમાં જે પંચવટી સાઈડે તમે જોયું છે કે પેલા જે બીજા હોય છે એ લોકો એટલી પુષ્કળ પ્રમાણમાં કચરો ફેંકે છે કે પાણીનું વહન શક્તિ બંધ થઈ જાય અને આ કચરોના લીધે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા થાય। કારણ કે કચરો કેમિકલવાળો પણ હોય છે, ઘણી જગ્યાએ નોનવેજના કચરા પણ અંદર નાખવામાં આવે છે અને આ પાણી સીધું લોકોના ઘરોમાં થઈને, નળમાં થઈને પેટમાં જાય છે અને કદાચ ખેતરોમાં જાય છે તો એ જે અનાજ હોય કે શાકભાજી હોય એ આ પાણીનાથી પાકે છે। SSNL એ ગુજરાત સરકારમાં આવતી આખી નર્મદા કેનેલ છે। આ SSNL ગુજરાત સરકારનો એક વિભાગ છે અને એમની ગંભીર બેદરકારી છે અને આ ગંભીર બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો જીવલેણ સાબિત થયેલા છે। મારી નજરે જ ઓછામાં ઓછા 20થી 25 જણા એક્સપાયર થઈ ગયા છે નર્મદા કેનાલમાં પડીને। આજે પણ તમે જુઓ તો બાળકો નહાતા હોય છે, અંદર મહિલાઓ કપડાં ધોતી હોય છે અને તમામ શૌચ ક્રિયા પણ એ કેનાલની અંદર જ કરતા હોય છે। આ એટલી અતિ ગંભીર બાબતને ગુજરાત સરકાર ગંભીરતાથી લઈ કેનાલની બંને છેડે હેવી ફેન્સિંગ કરે। મારી વર્ષોથી માંગણી છે કે કેનાલના બંને સાઈડે હેવી ફેન્સિંગ કરે, કચરો નાખતા હોય જે પણ કોઈ એને CCTV કેમેરા મૂકીને એ લોકોને પકડીને દંડનીય કાર્યવાહી કરે। લોકોનું પીવાનું પાણી કેનાલમાંથી જતું હોય, કેનાલ વર્ષો થઈ ગયા, સફાઈના નામે મીંડું છે તો કેનાલની સફાઈ કરવામાં આવે અને કેનાલની સુવ્યવસ્થિત આયોજન કરવાનું આવે જેથી કરીને લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળે। આ નર્મદા કેનાલ છે, નર્મદાનું પાણી આવવાનું છે, ચોખ્ખું પાણી આવે છે, પણ પાણી અહીંયા સુધી આવતા આવતા એટલું દૂષિત થઈ જાય છે કે આ દૂષિત પીવાથી માણસોને ભલભલા રોગો થાય એવું છે, પાણીજન્ય તમામ બીમારીઓ થાય એવું છે। એટલે આની તરફ ધ્યાન દોરે એવી મારી માગણી। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।